વંદે માતરમ. આજે આપણે હાયર ઓર્ડર લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનના ઓબ્જેક્ટિવ્સ કરીશું, જેમાં ઓલમોસ્ટ 3 ટાઈપની મેથડ કવર થશે. જેમાં ફર્સ્ટ મેથડમાં તમારું આવશે કે જેમાં રાઇટ હેન્ડ સાઈડ ઓફ ઇક્વેશન હોય, એટલે તમારું ઇક્વેશન છે કે જસ્ટ d2y/dx² પ્લસ dy/dx પ્લસ y is equals to 0. If right hand side of equation is 0, then find only yc. yc એટલે complementary function. સેકન્ડમાં આવશે કે d2y/dx² પ્લસ 2dy/dx પ્લસ y is equals to exponential form, e raised to x ના ફોર્મેટમાં હોય. Then find yc and yp both. yp means particular integral. Third equation should be same, but if right hand side of equation in trig function, sin x or cos x. Then find yc and yp. અને ફોર્થ ઇક્વેશન સેમ, એમાં પણ ફાઇન્ડ કરીશું આપણે yc અને yp. તો એમાં રાઇટ હેન્ડ સાઈડ ઓફ ઇક્વેશનમાં આમાં તમને ગિવન હશે એલ્જિબ્રિક ફોર્મેટ, એટલે x² હોય, x હોય, એ ફોર્મેટ હોય. તો બંને વસ્તુ ફાઇન્ડ થશે yc અને yp. હવે જે yc ફાઇન્ડ કરવાની છે એમાં અલગ અલગ ઇક્વેશન્સથી જનરેટ થશે, જેમાં તમે એને ફેક્ટરાઇઝેશન કરશો તો ફેક્ટર પાડશો તો રૂટ્સ આર linear and equal, linear and unequal, or roots are imaginary. આવા અલગ અલગ રૂટ જનરેટ થશે. તો એ પ્રમાણે તમારે એની ફોર્મ્યુલા જનરેટ કરીને yc મૂકવાનો રહેશે. અને ypના જે અલગ અલગ રૂલ છે, એક્સપોનેન્શિયલ, ટ્રિગ્નોમેટ્રી કે એક્સના ફોર્મેટમાં હોય તો એના સ્પેસિફિક રૂલ છે એ ફોલો કરીને તમારે એના ઓબ્જેક્ટિવ સોલ્વ કરવાના રહેશે. તો આપણે સ્ટાર્ટ કરીશું ફર્સ્ટ ઓબ્જેક્ટિવ. ફર્સ્ટ ઓબ્જેક્ટિવ કે છે ધ પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન dy/dx minus y is equals to 2. તમારે ફાઇન્ડ કરવાનું છે આનું પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ, દેટ મીન્સ yp. તો ઇક્વેશન છે dy/dx minus y is equals to 2. તો 2 એ કોન્સ્ટન્ટ ટર્મ છે, તમારે એની બાજુમાં લખી દેવાનું e raised to 0x, એટલે એ તમારે એક્સપોનેન્શિયલ ફોર્મથી સોલ્વ કરવાનું. તો હવે yp ફાઇન્ડ કરવા માટે પહેલાં તો તમારે ઇક્વેશનને લખવું પડશે d of y minus y equal to 2 into e raised to 0x, y common d minus 1 2 into 0 raised to x, અને yp is equals to 2 into e raised to 0x divide d minus 1. હવે જ્યાં આ રૂલમાં એવું છે કે જ્યાં d હોય એની જગ્યાએ તમારે એક્સની આગળનો જે કોએફિશિયન્ટ છે, તો એક્સની આગળનો કોએફિશિયન્ટ શું છે તો કે 0 છે, એ રિપ્લેસ કરવાનો. તો ડીની જગ્યાએ તમે મૂકશો 0. then 2 e raised to 0x. તો e raised to 0x નું તો e raised to 0x નું મિનિંગ 1 જ થઈ જાય, ખાલી આપણે મૂકવા માટે મૂક્યું છે. અને અહીંયા 0 minus 1, તો આન્સર રહેશે 2/-1, that is -2. તો આન્સર ઇઝ -2. Now next, the complementary function of differential equation. આનો તમારે yc ફાઇન્ડ કરવાનો છે. તો પહેલાં ઇક્વેશનને આપણે અલગ ફોર્મેટમાં લખીશું d2y - 4dy પ્લસ 3y ઇઝ ઇક્વલ્સ ટુ 0. y કોમન લઈ લઈશું
डी स्क्वायर माइनस 4d प्लस 3 इज इक्वल टू 0. y कॉमन રહેશે ઇઝ ઇક્વલ ટુ 0. હવે એને ઓક્ઝિલરી ઇક્વેશનમાં કન્વર્ટ કરીશું તો એમ સ્ક્વેર માઇનસ 4m પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. તો આને ફેક્ટરાઇઝેશન કરીશું તો આપણા ફેક્ટર પડશે ને એમ સ્ક્વેર માઇનસ 3m માઇનસ m પ્લસ 3 m કોમન m માઇનસ 3 માઇનસ 1 કોમન m માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. એક ફેક્ટર પડ્યું m માઇનસ 3, એક ફેક્ટર પડ્યું m માઇનસ 1. દેટ ઇઝ m1 ઇક્વલ ટુ 3 અને m2 ઇક્વલ ટુ 1. શું કહેવાય? રૂટ્સ આર linear, roots are real and unequal or distinct. તો yc ની ફોર્મ્યુલા થશે c1 પ્લસ c2 x c1 into e raised to m1x plus c2 into e raised to m2x. Then substituting value of m1 and m2, c1 e raised to 3x plus c2 e raised to x. તો હવે આ ક્વેશ્ચનમાં આપણે અહીંયા x લીધો છે પણ અહીંયા તમને શાના ફોર્મેટમાં આપ્યું છે? ટીના ફોર્મેટમાં. તો તમારે અહીંયા એક્સની જગ્યાએ રિપ્લેસ કરી દેવાનો ટી. એટલે અહીંયા જે ઇક્વેશન છે એમાં એક્સની જગ્યાએ અહીંયા ટી લખવાનું. આટલું ધ્યાન રાખવાનું. જો એક્સના ફોર્મેટમાં તો એક્સ લખવાનો, બરાબર? તો અહીંયા આપણું ઇક્વેશન એમ ટીના ફોર્મેટમાં હું લખી દઉં છું. તો 3t અને e રેઝ ટુ t. તો આન્સર આવશે. અને પાછું આમાં a અને b છે તો એટલે a એન્ડ b આર કોન્સ્ટન્ટ. એટલે આપણું ઇક્વેશન આવી રહ્યું છે. હવે આને ફરી મૂકીશું e રેઝ ટુ 3t પ્લસ e રેઝ ટુ t. તો e રેઝ ટુ 3t અને e રેઝ ટુ t. તો આ સેકન્ડ આન્સર આપણે કન્સિડર કરીશું. a અને b ની વેલ્યુ આગળ પાછળ હોય તો એ મેટર કરતું નથી. Particular integral of differential equation d square y by dt square plus 169y by cos 13x. ડાયરેક્ટલી ફાઇન્ડ yp કરવાનું છે. તો ખાલી ઇક્વેશન આ રીતે લખી દેવાનું શોર્ટમાં. 169y is equals to cos 13x d square plus 169y કોમન. y ઇક્વલ ટુ આપણે ઇક્વેશન લાવવાનું રહેશે. તો yp ડાયરેક્ટલી yc ની જરૂર નથી અત્યારે એટલે આપણે yp લઈશું. એટલે જે ડી વાળી ટર્મ છે એને ડેનોમિનેટરમાં ટ્રાન્સફર કરી દેવાની. હવે આનો રૂલ એવું કહે છે કે ડી સ્ક્વેર હોય એની જગ્યાએ તમારે રિપ્લેસ કરવાનું માઇનસ એ સ્ક્વેર. એ એટલે શું? તો આને જો કોએફિશિયન્ટ હોય ને એને એ કહેવામાં આવે. એક્સનો જે કોએફિશિયન્ટ છે એને, બરાબર? તો એક્સનો કોએફિશિયન્ટને એ કહેવામાં આવશે. એટલે અહીંયા એક્સનો કોએફિશિયન્ટ 13 છે એટલે તમે લખશો 13 સ્ક્વેર. દેટ ઇઝ એની જગ્યાએ રિપ્લેસ થશે તમારું 169. હવે તમે જો અહીંયા રિપ્લેસ કરશો yp 169 ડી સ્ક્વેરની જગ્યાએ તો માઇનસ 169 પ્લસ 169 ઇટ બીકમ 0. તો ડિનોમિનેટરમાં 0 ચાલે નહીં. તો એવા કેસમાં તમારે શું કરવાનું કે આની ડેરિવેટિવ લેવાની. એટલે cos 13x ને એઝ ઇટ ઇઝ લખવાનું અને એની બાજુમાં લખવાનો x. કારણ કે તમે નીચેના ટર્મની ડેરિવેટિવ લેશો તો ડી સ્ક્વેરની ડેરિવેટિવ થશે 2d અને 169ની ડેરિવેટિવ થશે 0. હવે ફરી ડીની વેલ્યુ રિપ્લેસ કરવાની. પણ આમાં ડીની વેલ્યુ રિપ્લેસ નહીં થાય, તમારે ડી સ્ક્વેરની વેલ્યુ રિપ્લેસ કરવી પડે. તો ડી સ્ક્વેર તો અહીંયા છે નહીં તો ડી સ્ક્વેર જનરેટ કરવા પડશે. તો ડી સ્ક્વેર જનરેટ કરવા માટે તમારે પહેલાં શું કરવું પડશે? નીચેની ટર્મમાં ડી સ્ક્વેર લાવવા પડશે. તો નીચેની ટર્મમાં ડી સ્ક્વેર લાવવા માટે તમારે મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ બાય ડી એન્ડ ડી કરવું પડશે. તો આનો મિનિંગ થશે અહીંયા 2d સ્ક્વેર અને અહીંયા d ઓફ cos 13x લખી દેવાનું ઇન્ટુ x. d ઓફ cos 13x નો મિનિંગ થશે ડેરિવેટિવ ઓફ cos 13x. એટલે એની ડેરિવેટિવ લેવાની. તો cosની ડેરિવેટિવ થાય માઇનસ સાઇન 13x અને ઇન્ટુ 13 આવે. અને પેલા x તો ઓલરેડી તમે એકવાર ડેરિવેટિવ લીધા છે એને અવેલેબલ છે. હવે પાછી ડી સ્ક્વેરની વેલ્યુ મૂકવાની. તો ડી સ્ક્વેરની વેલ્યુ છે માઇનસ 169. તો અહીંયા બીજા આની સાથે માઇનસ માઇનસ કેન્સલ થશે અને અહીંયા 13 આવી જશે. તો x ઇન્ટુ સાઇન 13x ડિવાઈડ બાય 26. તો x ઇન્ટુ સાઇન 13x ડિવાઈડ બાય 26 એ આન્સર. Again find the particular integral.
તો પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ ઓફ એક્સપોનેન્શિયલ ફોર્મ છે, તો dy minus y is equals to e raised to x, d minus 1 y common is equals to e raised to x, y equal to e raised to x by d minus 1. તો આનો રૂલમાં શું છે કે x ની આગળનો જે કોએફિશિયન્ટ છે એ તમારે d ની જગ્યાએ રિપ્લેસ કરવાનો, એટલે 1 રિપ્લેસ કરવાનો. હવે તમે 1 રિપ્લેસ કરવા જશો તો થશે શું, 1 minus 1 becomes 0, એટલે તમારે ડિફરન્શિએટ કરવું પડશે. e raised to x જેવું ડિફરન્શિએટ કરવું x લખો, અને નીચેમાં d ની ડેરિવેટિવ થશે 1 અને 1 ની ડેરિવેટિવ થશે 0. તો તમારો આન્સર આવશે e raised to x into x. બી આન્સર. Now fifth, the particular integral of differential equation. તો પહેલા ઇક્વેશનને સોલ્વ કરી દઈએ. ડી સ્ક્વેર વાય પ્લસ 50y ઇઝ ઇક્વલ્સ ટુ cos 7x, y કોમન, yp is equals to cos 7x divided by t square plus 50. અગેન કન્ડિશન, ડી સ્ક્વેરની જગ્યાએ રિપ્લેસ કરવાનો, માઇનસ 7નો સ્ક્વેર દેટ ઇઝ માઇનસ 49. હવે જ્યારે નીચે મૂકો ચેક કરો 0 થશે નહીં, એટલે ડાયરેક્ટલી વેલ્યુ મૂકી દઈએ. cos 7x આની વેલ્યુ માઇનસ 49 પ્લસ 50 દેટ મીન્સ ઇટ બીકમ 1, એટલે આન્સર આવશે cos 7x. એ આન્સર. 6th number, the complementary function of this equation is blank where a and b are arbitrary constant. તો આનો કોમ્પ્લિમેન્ટરી ફંક્શન એટલે દેટ મીન્સ yc. તો yc નો આન્સર કયા ફોર્મેટમાં હોય, તો yc નો આન્સર ઓલમોસ્ટ તમારો કેવો હોય, c1 e raised to mx પ્લસ c2 e raised to mx, કાં તો જો ઇમેજનરી ફોર્મેટ હોય તો e raised to alpha x c1 cos બીટા x પ્લસ c2 sin બીટા x ના ફોર્મેટમાં હોય, બરાબર. કાં તો પછી તમારા રૂટ્સ આર ક્વોડ્રેટિક આવે તો પણ એનો ફોર્મેટ તમારો e raised to c1 e raised to mx જ હોય, એટલે ધારો કે 2 પ્લસ રૂટ 3x આ રીતે જ હોય, બરાબર. તો ઇટ ના ટ્રિગ્નોમેટ્રી. તો આ ધ કોમ્પ્લિમેન્ટરી ફંક્શન એટલે આનો જે ફંક્શનનો આન્સર આવશે એ આમાંથી કયો ફોર્મેટ થાય છે એ પહેલાં જોઈએ આપણે. તો આપણે 4y ડેશ એટલે 4y ડેશનો મિનિંગ શું થશે, 4d સ્ક્વેર y માઇનસ 9y ડેશ એટલે d ઓફ y અને 2y ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો કોમન શું નીકળશે y, તો 4d સ્ક્વેર માઇનસ 9d પ્લસ 2 ઇઝ y ઇઝ ઇક્વલ્સ ટુ 0. ઓક્ઝિલરી ઇક્વેશન 4m સ્ક્વેર માઇનસ 9m પ્લસ 2, તો 4 2 ઝા 8, એટલે અહીંયા આપણે ફેક્ટર પાડીશું માઇનસ 8m માઇનસ m પ્લસ 2, 4m કોમન, m માઇનસ 2, માઇનસ 1 કોમન, m માઇનસ 2, તો એક ફેક્ટર બનશે m માઇનસ 2, એક ફેક્ટર બનશે 4m માઇનસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 0, દેન m1 ઇઝ ઇક્વલ્સ ટુ 2 એન્ડ m2 ઇઝ ઇક્વલ્સ ટુ 1/4. તમારી વેલ્યુ આનો આન્સર કયા ફોર્મેટમાં આવશે, તો આવા ફોર્મેટમાં આવશે. તમે આનો yc લખશો તો આ રીતે લખશો, c1 e raised to 2x, c2 e raised to x/4. તો આપણે જોઈએ તો એ ટ્રિગ્નોમેટ્રી, તો ટ્રિગ્નોમેટ્રી ફોર્મેટ નથી, હોમોજીનિયસ પણ નથી, લોગેરિથમિકમાં નથી આવતો, તો આન્સર આવશે તમારો નન ઓફ ધીસ. The complementary function of differential equation, આનું કોમ્પ્લિમેન્ટરી ફંક્શન દેટ ઇઝ yc. તો ડી સ્ક્વેર વાય માઇનસ 2dy, હવે પ્લસ y ઇઝ ઇક્વલ્સ ટુ 0, ડી સ્ક્વેર માઇનસ 2d પ્લસ 1 y ઇઝ ઇક્વલ્સ ટુ 0. હવે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન એટલે ઓક્ઝિલરી ઇક્વેશન જનરેટ કરવાનો, m સ્ક્વેર માઇનસ 2m પ્લસ 1, તો આ પરફેક્ટ સ્ક્વેર બનશે. પરફેક્ટ સ્ક્વેર બને તો એમની બે વેલ્યુ મળે, એટલે m1 ઇઝ ઇક્વલ્સ ટુ m2 ઇઝ ઇક્વલ્સ ટુ 1 થાય, એટલે એવું કહેવાય રૂટ્સ આર ઇક્વલ. રૂટ્સ આર ઇક્વલ હોય તો ફોર્મ્યુલા થશે yc ઇક્વલ ટુ c1 પ્લસ c2. હવે x નહીં લખાય, આનો t નું ફોર્મેટ છે એટલે મારે લખવું પડશે t ઇન્ટુ e રેઝ ટુ mt. તો c1 પ્લસ c2 અને m લખાય, t e રેઝ ટુ t. તો કયો આન્સર લાગશે, હવે c1 ના બદલે અહીંયા a અને b નો ફોર્મેટ છે એટલે a b e રેઝ ટુ t, a ઇન્ટુ bt ઇન્ટુ e રેઝ ટુ t. તો આ બી આન્સર.
નાઉ આ નથી 9 10 the particular integral of differential equation again આનો particular integral તો તમારો ક્યુબ છે d cube y by dx cube હા તો d cube y minus y is equals to e raised to 2x y common એટલે d cube minus 1 y equal to e raised to 2x particular integral એટલે yp denominator માં લઈ જવાનું e raised to 2x 2 cube minus 1 8 minus 1 that is becomes 7 તો આનો આન્સર એકચ્યુઅલી આમાંથી પણ તમે ઘણા શું કરશે yc પણ ફાઇન્ડ કરશે ને પણ અહીંયા તમને સ્પેસિફિકલી કીધું છે the particular integral of this differential equation is given by where c1 and c2 are arbitrary constant તો હવે આન્સર આમાં e raised to 2x by 7 બી થાય બરાબર હવે એક મિનિટ હું તમને આનો yc પણ બતાવી દઉં કે yc is equals to ઇક્વેશન d cube minus 1 છે એટલે આના ઓક્ઝિલરી ઇક્વેશન બનાવવા પડશે ઓક્ઝિલરી ઇક્વેશન m cube minus 1 is equals to 0 તો આના ફેક્ટર થશે m minus 1 અને પછી m square plus m ફેક્ટર પાડીને અને પ્લસ 1 is equals to 0 તો એક આન્સર આવશે 1 અને આને પછી સોલ્યુશન કરવા માટે તમારે રૂટ્સ આર આ ક્વોડ્રેટિક બનશે આ ક્વોડ્રેટિક રૂટ બનશે એટલે ક્વોડ્રેટિક બનશે તો ઇટ બીકમ લેન્ધી કે તમારે એને b સ્ક્વેર માઇનસ 4ac થી સોલ્વ કરી અને આગળ આન્સર લાવવો પડશે તો એ બહુ લેન્ધી પ્રોસિજર થઈ જશે જે તમને સમ્સના ફોર્મેટમાં પૂછે પણ આમાં તમને ખાલી આન્સર પૂછ્યો છે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ તો પર્ટિક્યુલર ઇન્ટિગ્રલનો આન્સર આ થશે એટલે તમારે એમાં yc ફાઇન્ડ કરવાની જરૂર નથી પણ આ જસ્ટ તમને નોલેજ માટે બતાવી દીધું ઓક્ઝિલરી ઇક્વેશન વાળો ફોર્મેટ 11 ધ ડિફરન્શિયલ ઇક્વેશન આમાં તમને yc ફાઇન્ડ કરવાનું કીધું છે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન તો d સ્ક્વેર y માઇનસ d પ્લસ dy પ્લસ y is equals to 0 then d square minus d plus 1 into y equal to 0 when we have to find complementary function that is become auxiliary equation m square minus m1 plus 1 factorization તો ફેક્ટર પોસિબલ નથી ફેક્ટર પોસિબલ ના હોય ત્યારે એક ક્વોડ્રેટિક ઇક્વેશન બને તો ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c a ઇક્વલ ટુ 1 કમ્પેરિઝન કરીશું -1 અને c ઇક્વલ ટુ 1 તો આપણું ઇક્વેશન છે x ઇક્વલ ટુ -b પ્લસ ઓર માઇનસ અંડર રૂટ ઓફ b સ્ક્વેર માઇનસ 4ac બાય 2a તો b ની વેલ્યુ 1 એટલે માઇનસ માઇનસ પ્લસ પ્લસ ઓર માઇનસ 1 minus 4 1 into 1 divided by 2 1 plus or minus 1 minus 4 become minus 3 તો રૂટમાં માઇનસ હટાવવા હોય તો it become imaginary function તો root 3 into I divided by 2 then we can write 1 by 2 plus or minus root 3 by 2i એને કમ્પેર કરીશું alpha plus or I beta then alpha equal to 1/2 and beta equal to root 3 by 2 તો roots are imaginary then imaginary root ની ફોર્મ્યુલા થશે e raised to alpha x c1 cos beta x plus c2 sin beta x હવે આમાં a અને b ના ફોર્મેટમાં હોય તો a અને b ના ફોર્મેટમાં લખવાનું પણ c1 c2 ના ફોર્મેટમાં જ છે તો આલ્ફાની વેલ્યુ છે હાફ c1 cos root 3 by 2x અને નીચે x છે કે t છે હા x છે પ્લસ c2 sin root 3 by 2x તો આન્સર આવશે આમાંથી e raised to x by 2 એટલે c આન્સરમાં e raised to x by 2 છે બાકીમાં માઇનસ છે c1 cos root 3 by x c2 sin root 3 by x c answer is correct option 12 number find particular integral તો d cube y plus 4dy is equals to sin pi by 6 sin pi by 6 એટલે એને કહેવાય sin 30 sin 30 ની વેલ્યુ શું થાય 1/2 તો અહીંયા આપણે લખીશું e raised to 2x ના ડેનોમિનેટરમાં 2 હવે આના ફેક્ટર પહેલા then yp is equals to e raised to 2x by 2
ડી ક્યુબ પ્લસ 4d. તો આની કન્ડિશન શું છે? ડીનો જે ડીની જગ્યાએ રિપ્લેસ કરશો એક્સનો જે કોએફિશિયન્ટ છે તો એનો આન્સર છે 2. તો e રેઝ ટુ 2x by 2 into 2 cube 4 into 2, then yp is equals to e raised to 2x 2 8 plus 8 e raised to 2x 16 8 plus 8 16 16 2s are 32. તો yp નો આન્સર આવે. હવે આમાં 16 છે, અહીંયા 2 મિસિંગ છે કારણ કે sin pi by 6 ની વેલ્યુ મૂકી નથી. તો આન્સર નન ઓફ ધીસ. ધ જનરલ સોલ્યુશન ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન, એટલે આમાં yc અને yp બંને ફાઇન્ડ કરવાનો છે. જનરલ સોલ્યુશન એટલે ફાઇનલ સોલ્યુશન. તો ફર્સ્ટ આપણે ઇક્વેશનને ડી સ્ક્વેર માઇનસ ડી સ્ક્વેર વાય માઇનસ વાય ઇક્વલ ટુ ઈ રેઝ ટુ એક્સ બાય 2 વાય કોમન લઈશું. આમાં મેં થોડા લાંબા સ્ટેપ્સ કર્યા છે તમને બતાવવા માટે, પણ તમને ફાવતું હોય તો તમે ડાયરેક્ટલી ખબર પડે તો ઓક્ઝિલરી ઇક્વેશન, કારણ કે એમસીક્યુમાં બને એટલું શોર્ટમાં સોલ્યુશન કરતું જવાનું. સોરી, ઓક્ઝિલરી ઇક્વેશનમાં આના ઇક્વલ ટુ 0 થઈ જશે. તો આના ફેક્ટર શું પડશે? m માઇનસ 1 m પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 0, m1 ઇક્વલ ટુ 1 m2 ઇક્વલ ટુ માઇનસ 1. તો રૂટ્સ આર તમારા રિયલ એન્ડ અનઇક્વલ. તો c1 e રેઝ ટુ x પ્લસ c2 e રેઝ ટુ માઇનસ એક્સ. હવે yp ફાઇન્ડ કરીશું પછી રાઈટ આન્સર ક્લિક થશે. e રેઝ ટુ x બાય 2 ડી સ્ક્વેર માઇનસ 1. તો આની કન્ડિશન છે જ્યાં ડી છે ત્યાં તમારે એક્સની આગળનો કોએફિશિયન્ટ, એક્સની આગળનો કોએફિશિયન્ટ છે હાફ, 1/2. તો 1/2 નો સ્ક્વેર માઇનસ 1 e રેઝ ટુ x બાય 2, એટલે આમાં થશે 1/4. તો એલસીએમ લઈશું 1/4 બાય 4, તો માઇનસ 3/4. તો આન્સર થશે માઇનસ 4/3 e રેઝ ટુ x બાય 2. તો નાઉ y ઇક્વલ ટુ જનરલ સોલ્યુશન એટલે yc પ્લસ yp. તો c1 e રેઝ ટુ x, c2 e રેઝ ટુ માઇનસ x, માઇનસ 4/3 e રેઝ ટુ x બાય 2. હવે આમાંથી આપણે ફાઇનલ આન્સર જો માઇનસ 4/3 આમાં હોવું જોઈએ. હવે આમાં માઇનસ આન્સર સી આન્સર છે, બટ એમાં ખાલી પ્રોબ્લેમ શું છે કે માઇનસ છે અને આમાં આવે છે પ્લસ, આટલો ચેન્જ છે. તો આન્સર ડી ઇઝ નન ઓફ ધીસ. નાઉ 14 કમ્પ્લીટ સોલ્યુશન, એટલે ફરી જનરલ સોલ્યુશન, ગો ફોર yc એન્ડ yp. ડી પ્લસ ડી વાય પ્લસ 4y equal to e raised to x, d plus 4 of y equal to e raised to x. તો પહેલા આપણે ફાઇન્ડ કરીશું ઓક્ઝિલરી ઇક્વેશન, એટલે m પ્લસ 4 ઇક્વલ ટુ 0, તો m1 ઇક્વલ ટુ માઇનસ 4. તો કોમ્પ્લિમેન્ટરી ફંક્શન થશે c1 e raised to 4x. નાઉ ગો ફોર yp, e raised to x બાય d પ્લસ 4, d આની આગળનો કોએફિશિયન્ટ એટલે e raised to x બાય 5. તો y ઇક્વલ ટુ yc પ્લસ yp, c1 e raised to minus 4x e raised to x by 5. આ આન્સર બરાબર છે. અહીંયા આ માઇનસ ખાલી અહીંયા આગળ હશે, અહીંયા આગળ રિપ્લેસ થઈ ગયો છે, એ માઇનસ અહીંયા નીચે આવી ગયો છે. સી આન્સર ઇઝ કરેક્ટ ઓપ્શન. નાઉ 15 ધ સોલ્યુશન ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન blank is where d is equals to d by dx. એટલે તમને આને ડી ના ફોર્મેટમાં આપે છે, એટલે આનો મિનિંગ તમારો ડી બાય ડીએક્સ, એટલે અને વાય મલ્ટીપ્લાય થઈ જાય તો ડી વાય બાય ડીએક્સ, ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ પર રીતે થશે. તો તમારે આનું આખું સોલ્યુશન પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ નથી, જે જનરલ સોલ્યુશન ઓફ ડિફરન્સ. ઓકે, રાઇટ હેન્ડ સાઇડ ઓફ ઇક્વેશન 0 છે એટલે એકલું વાયસી જ ફાઇન થશે. તો m પ્લસ 2 ઓક્ઝિલરી ઇક્વેશન અને m માઇનસ 1નો સ્ક્વેર ઇક્વલ ટુ 0. તો એક ફેક્ટર બનશે m1 ઇક્વલ ટુ માઇનસ 2. હવે m ઇક્વલ એટલે m2 અને m3 ઇક્વલ ટુ શું થઈ જશે? 1. તો આપણે આને લખીશું કે yc ઇક્વલ ટુ, હવે આમાં c1 e રેઝ ટુ માઇનસ 2x પ્લસ આ બંને સરખા છે એટલે c2 પ્લસ c3
x bracket close e raised to x. Then C answer is correct option. I think C answer is correct option. Sixteen number. The particular integral of differential equation d square y by dx square plus y equal to sin x is particular integral જ ખાલી ફાઇન્ડ કરવાનું છે. તો ગો ફોર yp d square y equal to sin x d square plus 1 y, તો yp equal to x ની આગળનો જે કોએફિશિયન્ટ છે 1 છે, ડી સ્ક્વેર ની જગ્યાએ રિપ્લેસ કરવાનું, તો -1, તો -1 + 1 બીકમ 0, તો આ નહીં ચાલે. તો આપણે હવે ડિફરન્શિએટ કરવું પડશે. એટલે ડિફરન્શિએટ કરવા માટે નીચેની ટર્મને ડિફરન્શિએટ કરો તો અહીંયા ઉપર x લખવાનો અને ડી સ્ક્વેરની જગ્યાએ થશે 2d, 1 ની ડેરિવેટિવ થઈ જશે 0. હવે નીચે d નહીં ચાલે એટલે રેશનલાઇઝેશન, મલ્ટીપ્લાય એન્ડ ડિવાઇડ બાય d. તો d ઓફ sin x into x divided by 2d square. તો d of sin x નો મીનિંગ sin x ની ડેરિવેટિવ થશે cos x into x અને 2d સ્ક્વેર ની જગ્યાએ તમે રિપ્લેસ કરશો -1, તો આન્સર આવશે -x into cos x by 2. -x આયરો. ફર્સ્ટ આન્સર A. Now 17. The particular integral of differential equation, again yp, so d plus 2y e raised to -2x, y common, equal to e raised to -2x. તો particular integral yp e raised to -2x by d plus 2. હવે આની કન્ડિશન છે કે જ્યાં d છે ત્યાં x ની આગળનો કોએફિશિયન્ટ, તો એ -2, તો -2 plus 2 become 0. તો -2 plus become 0 એટલે તમારે ડિફરન્શિએટ કરવું પડશે. તો e raised to -2x into x અને આને ડિફરન્શિએટ કરશો તો d ની ડેરિવેટિવ થશે 1 અને 2 ની ડેરિવેટિવ થશે 0. તો ફાઇનલ આન્સર આટલો આવશે. તો x into e raised to -2x, that become B. Answer is correct option. Now 18. If two roots of auxiliary equation lambda square plus a lambda plus b equal to 0 are real and different, એટલે તમે આગળ જે બધા સમ્સ મેં તમને બતાવ્યા એમાં જે ઓક્ઝિલરી ઇક્વેશનથી જે ફેક્ટર બન્યા એ ફેક્ટરની વેલ્યુ જો તમારી રિયલ અને ડિફરન્ટ, એટલે રિયલ અને ડિફરન્ટનો મિનિંગ શું? તો કે m1 ની વેલ્યુ 1 આવી અને m2 ની વેલ્યુ -2 આવી. તો રિયલ છે અને વેલ્યુ અલગ અલગ છે. તો તમે કયું ઇક્વેશન જનરેટ કરો? તો કે c1 e raised to m1x plus c2 e raised to m2x, આ ઇક્વેશન જનરેટ કરો. તો આમાંથી તમારું કયું ઇક્વેશન એને લાગશે? તો આ જે બધા ઇક્વેશન જે c1 plus c2 ને કરે તો એ શામાં હોય? હંમેશા તમારા જે પેલા ઇક્વેશન હોય ને કે જે રિયલ અને ઇક્વલ હોય ત્યારે c1 plus c2x plus c3x² એ રીતે જનરેટ થશે. આ બધા c1 e raised to mx, c2 e raised to m2x, c3 e raised to m2x જ્યારે રિયલ અને અનઇક્વલ હોય તો હવે આમાંથી આમાં કોઈ જનરેટ થશે નહીં. તો આન્સર નન ઓફ ધીસ. Now the solution of differential equation d square plus 4 of y equal to 0 is blank where d of d by dx. તો આનું સોલ્યુશન તમારે લખવાનું છે એટલે એનો yc ફાઇન્ડ થશે કારણ કે રાઇટ હેન્ડ સાઇડ ઓફ ઇક્વેશન 0 એટલે ખાલી yc ફાઇન્ડ થશે. તો પહેલા ઓક્ઝિલરી ઇક્વેશન m² plus 4 equal to 0. હવે ધ્યાન રાખવાનું m² અને m² એટલે ટોટલ 4 થયા. 4 થાય એટલે તમારું c1, c2, c3 અને c4 એવું 4 આવે. બરાબર? તો અહીંયા એવો આન્સર છે જ, પણ આપણે પહેલાનું સોલ્યુશન કરીએ પછી ખબર પડે. હવે m² equal to 0 પહેલું ઇક્વેશન એવું થશે એટલે m² equal to 0 એટલે તમારા બે વેલ્યુ મળશે એમની.
m1 ઇક્વલ ટુ m2 ઇક્વલ ટુ m ઇક્વલ ટુ 0. તો એક આટલો પાર્ટ થયો. અને m² પ્લસ 4 ઇક્વલ ટુ 0, તો આને લખશો m² માઇનસ 4. આનો રૂટ લેશો, તો રૂટ ઓફ 4 એટલે 2 થશે. અને આઈ રૂટમાં માઇનસ હોય તો તમે એની જગ્યાએ લખશો આઈ, એટલે એ થશે તમારો ઇમેજનરી. તો આ થયા તમારા રિયલ એન્ડ ઇક્વલ, અને આ થયું ઇમેજનરી. તો બંનેની ફોર્મ્યુલા અલગ અલગ આવશે. તો આની ફોર્મ્યુલા શું થશે? તમારી જે રિયલ અને ઇક્વલની છે એ થશે c1 પ્લસ c2x ઇન્ટુ e રેઝ ટુ mx. અને આની થશે તમારી ફોર્મ્યુલા ઇમેજનરી, એટલે e રેઝ ટુ આલ્ફા એક્સ, c3 cos બીટા એક્સ, c4 sin બીટા એક્સ. તો આપણે મૂકીશું c1 પ્લસ c2x e રેઝ ટુ 0x આલ્ફા. તો આને કમ્પેર કરશો આલ્ફા પ્લસ આઈ બીટા, તો આલ્ફા ઇક્વલ ટુ 0 અને બીટા ઇક્વલ ટુ 2. પ્લસ ઓર માઇનસ અહીંયા sin 2x. તો e રેઝ ટુ 0x નો મીનિંગ શું થશે? 1. તો c1 પ્લસ c2x, c3 cos 2x, c4 sin 2x. B is the correct option. Now just wait. Hmm. 20 number. The particular integral of the differential equation, again yp. So d square y plus 5y equal to cos 2x, d square plus 5 of y cos 2x is equals to cos 2x. Particular integral એટલે yp. તો cos 2x ડિનોમિનેટરમાં d સ્ક્વેર પ્લસ 5. ડી સ્ક્વેરની જગ્યાએ રિપ્લેસ કરીશું માઇનસ 2 સ્ક્વેર એટલે માઇનસ 4. તો yp is equals to cos 2x minus 4 plus 5 become 1. Answer become cos 2x. A is the correct option. Particular integral to be obtained for the solution of blank differential equation, higher order, exact, linear, none of this. તો તમે એક્ઝામમાં પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ ફાઇન્ડ કરો છો, તો કે આ ચેપ્ટરનું નામ શું છે? હાયર ઓર્ડર. Again, the particular integral of this function, so d square y plus 4y equal to cos 2x, d square plus 4 of y cos 2x, yp is equals to cos 2x ડિનોમિનેટરમાં d square plus 4. ડી સ્ક્વેરની જગ્યાએ રિપ્લેસ કરશો તમે માઇનસ 2નો સ્ક્વેર, દેટ ઇઝ માઇનસ 4. માઇનસ 4 પ્લસ 4 બીકમ 0. તો તમારે એને ડેરિવેટિવ લેવી પડશે, એટલે એક્સ લખશો અને નીચે 2d. 2d હોય એટલે અહીંયા d બાય ડી કરશો. આગળ ઘણી વાર આવી ગયું આ 2d સ્ક્વેર. d ઓફ cos 2x લખી દેવાનું ઇન્ટુ એક્સ. ડેરિવેટિવ ઓફ cos 2x એટલે શું થશે? માઇનસ 2 sin 2x, એક્સ એઝ ઇટ ઇઝ. અને ડી સ્ક્વેરની જગ્યાએ માઇનસ 4. તો 2 અને માઇનસ કેન્સલ થઈ જશે. તો sin 2x ઇન્ટુ એક્સ અને માઇનસ પણ કેન્સલ, ડિવાઈડ બાય 4. તો પર્ટિક્યુલર ઇન્ટિગ્રલનો આન્સર આવશે sin 2x ઇન્ટુ એક્સ બાય 4. sin 2x into x by 4. C is the correct option. This is the wrong question. 24 કોમ્પ્લિમેન્ટરી ફંક્શન yp ફાઇન્ડ કરવાનો છે, સોરી yc ફાઇન્ડ કરવાનો છે. તો ઇક્વેશન d સ્ક્વેર y માઇનસ 25 બાય 4y ઇઝ ઇક્વલ્સ ટુ 0. d સ્ક્વેર માઇનસ 25 બાય 4 ઓફ y ઇક્વલ ટુ 0.
auxiliary equation m square minus 25 by 4 m square equal to 25 by 4. ઓકે, આપણે આના ફેક્ટરાઇઝેશન કરી દઈએ એના કરતાં a માઇનસ બી અને a પ્લસ બી. તો m માઇનસ 5 by 2 m plus 5 by 2 equal to 0, m1 equal to 5 by 2, m2 equal to minus 5 by 2. Then yc equal to c1 e raised to 5 by 2x plus c2 e raised to minus 5 by 2x. That is our roots are real and unequal. So e raised to 5, B is the correct option. Now 25. D square y minus d of y plus of y equal to 0. D square minus d plus 1 of y equal to 0. આપણે ફાઇન્ડ કરવાનું છે yc, that is auxiliary equation. m square minus m plus 1 equal to 0. Roots are quadratic, factor नहीं पड़े. Then compare with ax square plus bx plus c. A equal to 1, b equal to minus 1, c equal to 1. Then x equal to minus b plus or minus under root of b square minus 4ac by 2a. b is minus 1, minus minus plus 1 minus 1 no square, that become 1. 4, a and c both are 1, that means answer is 4. તો અને 1 plus or minus root 3 by 2. જો રૂટમાં માઇનસ હોય તો એને ઇમેજનરી ફોર્મેટમાં કન્વર્ટ કરી દેવાનું. તો 1 by 2 plus root 3 by 2 I. Compare with alpha plus or minus I beta. Then alpha is equals to 1 half, beta is equals to root 3 by 2. તો ફોર્મ્યુલા થશે e raised to alpha x c1 cos beta x plus c2 sin beta x. e raised to alpha, alphaની વેલ્યુ છે x by 2. c1 cos root 3 by 2x plus c2 sin root 3 by 2x. So c1 cos root 3 by x, c2 sin root 3 by x and e raised to x by 2. Then which option is correct? એક મિનિટ, આલ્ફાની વેલ્યુ પોઝિટિવમાં છે, બીનો આન્સર નેગેટિવ છે એટલે બી બરાબર છે. તો તમારો ઓપ્શન આવશે e raised to x by 2 c1 cos root, that is a option is correct. Now 26. again હમણાં આગળ જે કર્યું તો એ રીતનું લેમ્બડા 1 અને લેમ્બડા 2 આર રિયલ એન્ડ ડિસ્ટિંક્ટ. રિયલ એન્ડ ડિસ્ટિંક્ટનો મિનિંગ થશે રિયલ એન્ડ અનઇક્વલ. તો રિયલ એન્ડ અનઇક્વલ હોય તો ઇક્વેશન કેવું આવે? yc equal to c1 e raised to m1x plus c2 e raised to m2x. આ ફોર્મેટમાં આવે. હવે તમે આમાં જે લેમ્બડા સ્ક્વેર પ્લસ એ લેમ્બડા પ્લસ બી, દેટ ઇઝ આમાં વેલ્યુઝ હશે તમારી આની. દેન y ઇક્વલ ટુ વિચ સોલ્યુશન ઇઝ કરેક્ટ? તો ફર્સ્ટ તો પોસિબલ નથી. સેકન્ડમાં c1 e raised to લેમ્બડા એક્સ સ્ક્વેર અને e raised to લેમ્બડા 2, અને થર્ડ છે c1 e raised to m2x plus c2 e raised to m1x. So third is the correct option, C. Real and of the auxiliary equation. Okay, now this is right. 27. If roots of linear auxiliary equation real and equal, આમાં equal છે તો equal હોય તો તમારું equation કેવું આવે? c1 plus c2x e raised to mx. તો આમાં આન્સર આવશે નન ઓફ ધીસ. પણ જો અહીંયા આગળ e raised to લેમ્બડા એક્સ કે એવું કશું હોત તો આપણે એ ઓપ્શન પણ ટીક કરી શકત, પણ આમાં એ આન્સર અવેલેબલ નથી કારણ કે આમાં એક્સ સ્ક્વેર છે એ એવી રીતે છે એટલે આન્સર નહીં આવે. એટલે આમાં આન્સર થશે નન ઓફ ધીસ. બરાબર, એટલે આ પોર્શનને તો કાઢી જ નાખું છું. નાઉ 28. the auxiliary equation of the complementary function. ઓકે, તો આપણે હમણાં સેમ સમ આગળ કર્યો. આની પહેલાં
એક્ઝામ્પલ નંબર તમારો થશે 25th. તો 25thમાં આનો આન્સર હતો e⁻x/2 વાળો. તો આમાં અવેલેબલ છે હા e⁻x/2 a cos √3/2x અને c2 sin √3/2x. તો ડાયરેક્ટલી સી ઓપ્શન હું મૂકી દઉં છું. ઓકે, નાવ ઓવર હાયર ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન ઓબ્જેક્ટિવ. 28 ઓબ્જેક્ટિવ હતા. ઓલમોસ્ટ ઘણા બધા રિપીટેડ ફોર્મેટમાં હતા. તો આની પ્રેક્ટિસ કરજો. વંદે માતરમ.